ભીમલાજીએ ચા પૂરી કરીને અખબાર હાથમાં લીધું કે ત્યારે મોબાઈલની ઘંટડી વાગી. જોયું તો નામ ઉપસી આવ્યું, સંજય, તેમનો પહેલો સંતાન. તેના નામ આજે પણ ભીમલાજીનું હૃદય ધબકી ઉઠ્યું હતું. ફોન ઉપાડતા જ સામેથી અવાજ આવ્યો, માં, શું તમે આવી શકો છો? અમારી સાથે જે જરૂરી વાત કરવી છે. તેનો અવાજ કંઈક વધારે પડતો સહજ હતો. બધું બરાબર તો છે ને બેટા? તેમણે પૂછ્યું. હા હા, બધું બરાબર છે, તેમણે ઉતાવળે કહ્યું. બસ તમે આવી જાઓ, અમે ઘરે છીએ. આટલું કહીને તેણે ફોન મૂકી દીધો. દીકરાનું અડધા કલાકનું અંતરે હતું. વિમલાજીએ પોતાની ગાડી કાઢી અને દીકરાના ઘરે જવા માટે નીકળી પડ્યા. રસ્તા પર વિચારતા રહ્યા કે કદાચ સંજયને નોકરીની ઓફર મળી ગઈ છે. કદાચ હવે તે પોતાના નામ ઉપર એમઓએ ભરવા માટે તૈયાર હશે. કદાચ તે વીજળી પાણી માળીનું બિલ પોતાના ભાગે લેવાનો હશે. આ બધું વિચારતા વિચારતા રસ્તો ક્યારે પૂરો થઈ ગયો તેમને ખબર જ ન પડી. પહોંચતા તે દીકરાનું આલિશાન ઘર બહારથી ચમકી રહ્યું હતું. જોકે જમીન ખરીદવાની, ઘર બનાવવાની બધી સુવિધા, બધા પૈસા વિમલાજીએ આપ્યા હતા. ઘરે પહોંચીને વિમલાજીએ ઘંટડી વગાડી તો દરવાજો ખુલ્યો. સામાન્ય રીતે તે ઉમળકા ભેર મળતી, પણ આજે આંખ નહોતી મિલાવી શકતી. તેમણે કહ્યું, આવો માજી, સંજય અંદર છે. સંજય લિવિંગ રૂમમાં સોફા ઉપર બેઠો હતો. એ જ મોંઘા સોફા જે વિમલાજીએ ખરીદીને આપ્યા હતા. બાળકો ક્યાં છે? વિમલાજીએ ચારે તરફ નજર જોતા કહ્યું. તો સંજય બોલ્યો, ઉપર રમી રહ્યા છે, કહેતા તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, માં, આપણને ઘર વિશે વાત કરવી છે. આ શબ્દો હંમેશા તેમની વચ્ચે ફરતા રહેતા હતા. ઘર? વિમલાજીએ માથું ઊંચું હલાવીને કહીને બોલ્યા, હા, મેં વિચાર્યું છે કે હવે ઘર ધીમે ધીમે એમઆઈ તરીકે લોકો સાંભળી શકો છો. કદાચ આ મહેલને વીજળી અને ઇન્ટરનેટ તમે ભરી દો. અને અમે નથી ઈચ્છતા. સંજય વચ્ચે વાત કાપતા કહ્યું, કેટલું વિચિત્ર લાગે છે જ્યારે અમારી માં અમારા ઘરમાં ઘરની માલિકન હોય. અમને એવું લાગે છે જાણે અમે તો ઘરમાં ભાડુઆત છીએ. આ બરાબર નથી હો માં. વિમલાજી ચૂપ રહ્યા તો તેણે ફરીથી કહ્યું, હવે અમે નક્કી કર્યું છે માં કે તમારી પ્રોપર્ટી અમારા નામે ટ્રાન્સફર કરી દેવી જોઈએ. પૂરેપૂરું ગિફ્ટ બીડ બસ અમે અમારા ઘરના હવાલે કરી દો છો. પાછા લટી જાઓ. રૂમની હવા ભારે થઈ ગઈ. માફ કરજે, વિમલાજીએ ધીમેથી કહ્યું. તમે ઈચ્છો છો કે હું 1 કરોડનું ઘર? માં અને પૈસાની નજરથી ન જુઓ. સંજય વચ્ચે માની વાત કાપતા કહ્યું, આ અમારી ઇજ્જતનો મામલો છે. અમે અમારું ઘર ઈચ્છીએ છીએ કે ઉધારનું નહીં. તમે તેને પણ એમાંય ભરી રહ્યા છો, પણ અમારા માટે કંઈ બદલાશે નહીં. તો વિમલાજીએ કહ્યું, બધું બદલાઈ જશે. હું મારી એકમાત્ર સંપત્તિ ગુમાવી દઈશ. મેં પીએફ તોડી નાખ્યું, મારા મકાન ઉપર લોન લીધી, મારા ઘરેણાં વેચાણ આ ઘરની સુરક્ષા છે. ત્યારે સંજયે કહ્યું, તમારી પાસે પેન્શન છે માં, પોતાનું મકાન છે, અને તમને આની જરૂર નથી. ત્યારે પાસે ઊભેલી સંજયની પત્ની સુનિતા ધીમેથી બોલી, ગિફ્ટ ડીડથી વધુ સહેલું થઈ જશે માજી. ટેક્સ, સ્કૂલ ફોર્મ અને અમારા માટે થોડું ઘણું દર મહિને અલગથી પણ રાખી શકીએ છીએ. આ શબ્દો વિમલાજીના કાનમાં ખૂંચી ગયા. તેમણે કહ્યું, વહુ, જ્યારે હું આ સંજયને લોન ન લઈ શક્યા હોત તો કોણ આગળ વધ્યું આવ્યું હોત? હું મેં આભાર નથી માંગ્યો, પણ ઇજ્જતની આશા હતી. જે તમે માંગી રહ્યા છો તે ઇજ્જત નથી પણ ચોરી છે. આ સાંભળીને સંજયનો ચહેરો કઠોર થઈ ગયો. ડ્રામા ન કરો માં. ત્યારે જ વિમલાજીએ કહ્યું, અને ડ્રામા લાગે છે પણ શું તમે છે? કેટલી વાર મેં સસ્તી શાકભાજી ખરીદી જેથી તમારા માલિકનો પગાર નીકળી શકે. હું પ્રેમને રૂપિયા નથી માની રહી. હું જણાવી રહી છું કે આની કિંમત શું હતી. તો સંજયે બેરુખાથી કહ્યું, એ મારી પસંદગી હતી માં, કોઈને જબરજસ્તી નથી કરી. વિમલાજીએ અનુભવ્યું, ક્યારેક ને ક્યારેક મેં તેના પાસે શીખવ્યું છે કે મારો પ્રેમ એક નળ છે, તેને મન ચાહે તે ખોલી શકે છે. તો અખબાર જણાવ, તું ઈચ્છે છે? વિમલાજીએ પૂછ્યું. તો સંજય ટેબલ ઉપરથી ફાઇલ ઉઠાવી અને મા તરફ સરકાવી દીધીને બોલ્યો, અમે વકીલને મળ્યા છીએ. ગિફ્ટ ડીડ છે, સીધું સાદું છે, કાલે રજીસ્ટર થઈ શકે છે. વિમલાજીએ કાગળ જોયો તો ઉપર મોટા અક્ષરોમાં વિમલાજીનું નામ લખ્યું હતું. નીચે કલમો અને શરતો, બધાનો એક મતલબ આપી દો. વિમલાજીએ ફાઇલ પાછી રાખી દીધી અને બોલ્યા, હું આજે આ સાઇન નહીં કરું. સંજયનો ચહેરો લાલ થઈ ગયો. કેમ? તમે બધું બગાડી રહ્યા છો માં. અમે તો બસ સ્વસ્થ અંતર ઈચ્છીએ છીએ. તું મારું અંતર મિટાવી રહી છે વાત કરી રહી છે. વિમલાજીએ કહ્યું તો સંજય બોલ્યો,
માં, તમે હંમેશા કહો છો કે પરિવાર વિશ્વાસ હોય છે, અમારા પર ભરોસો કરો અને સાઇન કરી દો. ત્યારે વિમળાજીએ કહ્યું, મેં ભરોસો કર્યો પણ ત્યારે હું તને ઘરમાં છે. શાંતિ છવાઈ ગઈ ને ઉપરથી બાળકો ખિલખિલાટ ગુંજી રહ્યા હતા. આરવનું હાસ્ય, મહેક કંઈક શીખી રહી હતી. તે માસુમિયત વિમળાજીના દિલને હચમચાવી નાખ્યું. તે ઊભા થઈ ગયા અને બોલ્યા, મેં તમારી વાત સાંભળી લીધી, પણ તમે મારી નથી સાંભળી. પણ બરાબર છે, હું જાઉં છું. સંજય ચોંક્યો, તો તેને સાઇન કરી દેશો? વિમળાજીએ કહ્યું, વિચારીશ. કાલે વકીલનો સમય આપ્યો છે. મોડું ન કરશો માં, તેણે ઠંડા અવાજે કહ્યું. મોડું નહીં થાય, વિમળાજીએ હસીને કહ્યું ને બહાર નીકળી ગયા. પહોંચ્યા તો કપડાં બદલ્યા અને પછી ડાયરી ખોલી. તેમાં લખ્યું, એમઆઈ રોકવાની નથી. સવિતાજીએ ફોન કરવાનો છે. યાદ કરવાનું છે કે હું કોણ છું. ત્યારે જ ફોન ફરી ચમક્યો. જોયું તો સંજયનો સંદેશ હતો. જીદ ન કરો માં, જો તમે ખરેખર અમને પ્રેમ કરો છો તો સાબિત કરો. વિમળાજીએ કોઈ જવાબ ના આપ્યો અને પથારીમાં સૂઈ ગયા. અને પોતાની જાતને કહ્યું, બરાબર છે, તેણે લાગે છે કે આ સમર્પણ છે. પણ તેને શું ખબર, આ મારા પ્રતિકારોની શરૂઆત છે. બીજા દિવસે સવારે હવા વધારે સ્વસ્થ લાગી રહી હતી. પણ વિમળાજીએ અંદર બધું ધૂંધળું હતું. તે એલાર્મ વાગતા પહેલા જ ઉઠી ચૂક્યા હતા. તેમણે ચા મૂકી અને બારી પાસે જઈને ઊભા રહીને પોતાના શહેરને જોવા લાગ્યા. 8 વાગે સવિતા પહોંચી. એ સવિતા તેમણે 15 વર્ષ પહેલા તેમનો નાનકડો ફ્લેટ અપનાવ્યો હતો. જેમને એક આદત વિમળાજીને હંમેશા શાંતિ આપતી હતી કે તે સાંભળે જરૂર છે, પણ દયા નથી ખાતી. તેમણે વિમળાજીની સામે ડાયરી ખોલી અને કાળા ફાઉન્ડેશન પેનની તારીખ લખીને બોલી, વિમળાજી, સૌથી પહેલા કાયદેસર રીતે તમારું ઘર છે. ભાડુઆતને કોઈ લેખિત કરાર નથી. બસ પારિવારિક નિવાસ છે. તમે વેચવા ઈચ્છો છો તો વેચી શકો છો. નોટિસ મુજબ આપવી પડશે. કિંમત પણ સારી મળશે, કારણ કે લોકેશન સરસ છે. તો તમે 2 અઠવાડિયા વધારે ઓફર લાઈન ઉપર લાગશે. કહેતા તેમણે વિમળાજીની આંખોમાં જોયું તો બોલી, પણ તમારું દિલ તૈયાર છે? દિલને જ તૈયાર થવું છે, સવિતાજી. સવિતાજી વિધાને ધીમેથી કહ્યું, નહીં તો આ દિલ પણ મને વર્ષો સુધી ખેંચતું રહેશે. સવિતાએ થોડી વધુ નોંધ લીધી અને ચાલી ગઈ. તેમને ગયાના 10 મિનિટ પછી સંજયનો મેસેજ આવ્યો, માં, 10 વાગે રજિસ્ટર પહોંચજો. વકીલે બકાત બુક કરી લીધો છે. ડોન્ટ વેરી ડ્રામા. ડ્રામા શબ્દો એ જૂની ઠંડક હતી. વિમળાજીએ જવાબ ના આપ્યો, પણ દિલનો એક ભાગ જૂની આદત બન્યો. પહેલા જઈને સમજાવી દઉં, કદાચ સુલે થઈ જાય. પછી બીજા ભાગે કહ્યું, સુલે ત્યારે થાય વિમળા, કે જ્યારે સામેવાળો સંભવ તૈયાર હોય. પણ વિમળાજીએ છેલ્લી વાર ઘડિયાળમાં જોઈને નક્કી કર્યું કે હું જઈશ, પણ મનાવવા નહીં, સમજાવવાના પ્રયાસ માટે. અને પછી સવિતાજી ડાયરીના પાના મુજબ થશે. આ વિચારીને વિમળાજી ફરીથી દીકરાના ઘરે જવા માટે તૈયાર પડ્યા. ઘરે પહોંચ્યા તો વહુએ દરવાજો ખોલ્યો. ચહેરો થાકેલો હતો. આવો માજી, તેણે અનુપચારી હાસ્ય સાથે કહ્યું. વિમળાજીએ આગળ વધ્યા તો સંજય લિવિંગ રૂમમાં શાંતિથી બેઠો હતો. સામે ટેબલ ઉપર એ જ જોડની ફાઇલ. તેને જોતા જ વિમળાજીએ શાંત સ્વરમાં કહ્યું, ગિફ્ટ ડીડ હું આજે સાઇન નહીં કરી અને કાલે પણ નહીં. આ સાંભળીને સંજય ધીમેથી હસ્યો અને ભૂલ્યો, તો પછી આવ્યા જ કેમ છો માં? તો વિમળાજીએ કહ્યું, આ જણાવવા કે વાત ફક્ત પૈસાની નથી, મર્યાદાની છે. તમે લોકો ઘર સંભાળવા ઈચ્છો છો તો એમઆઈ તમારા નામથી લઈ લો. ધીમે ધીમે બિલ ઉઠાવો. પણ મને એવું ન કહો કે હું તમારી છેલ્લી સુરક્ષા પણ છોડી દઉં. આ સાંભળીને સંજયે ચપટી વગાડી. માં, પ્લીઝ, તમે હંમેશા બલિદાનનો હિસાબ રાખવા માંગો છો, અને અમે અમારા બાળકો માટે સ્થિર ઈચ્છીએ છીએ, અને તમે તમારા કંટ્રોલ માટે. જો કાલે તમને કંઈ થઈ ગયું તો બેંક સીધી દરવાજા ઉપર આવી જશે. શું તમે ઈચ્છો છો કે તમારા પૌત્ર પૌત્રી રસ્તા ઉપર આવી જાય? તો વિમળાજીએ તેની આંખોમાં આંખ નાખીને બોલી, મેં વ્યવસ્થા બનાવી છે, અને કંટ્રોલ શબ્દ તારા મોઢે સારો નથી લાગતો બેટા, કારણ કે છેલ્લા 3 વર્ષથી કંટ્રોલ મેં નહીં, તારા ખર્ચાઓએ રાખ્યો છે. તો સંજય હવામાં હાથ હલાવ્યો અને બોલ્યો, માં, અમે ઈમાનદારીથી કહી રહ્યા છીએ કે ગિફ્ટ ડીડ વધુ સાફ થઈ જશે. પછી હું રિફાઇન્સ કરાવી દઈશ. પછી એ શબ્દ ક્યારેય આવતો નથી. વિમળાજીએ ધીમેથી કહ્યું, 3 થી 15 લાખ એમઆઈ છત, પેઇન્ટ, ફર્નિચર,
કુલ મળીને લગભગ 20 લાખ. હું આ દેવું નથી સંભાળવા રહી, બસ યાદ અપાવી રહી છું કે જો તું દેખાડો કરે છે તારી હાડકાતી મહેનત છે. સંજય ચહેરા ઉપર એ જ જૂનો તિરસ્કાર પાછો આવ્યો. આ તમારી પસંદગી હતી માં, તો મેં તો બસ તમારી સામે સૂચન રાખ્યો હતો, મજબૂરી નથી કર્યા. વિમળાજીએ દીકરાની વાત કોઈ જવાબ ના આપ્યો અને પોતાની હેન્ડબેગ ઉઠાવ્યો અને બોલી, સારું છે, એક છેલ્લી વાત, હું આજે બેંક ઓટો ડેબિટ રોકવા રહીશ. સંજય ઉછળી પડ્યો. નહીં નહીં માં, એવું ન કરો. કેમ નહીં? વિમળાજીએ કહ્યું, તમે મોટા. સંજય ઊભો થઈ ગયો. તેણે શરીરની ભાષા બદલાઈ ગઈ. એક તીખી રેખા. તેણે કહ્યું, બહુ થયું ગિલ ટ્રીપ, તમે સાઇન કરશો અને ત્યારે જ કરશો. વકીલ રાહ જોઈ રહ્યો છે. હું સાઇન નહીં કરું. વિમળાજીએ સ્પષ્ટ જવાબ આપ્યો અને તેની ફાઇલ ઉઠાવી વિમળાજી સામે ઉઠાવી દીધી. કાગળ ફર્શ પર સરકી ગયા. પણ તમારી ભીખ પણ નથી જીવી રહ્યા. સંજય દાંત પીસીને કહ્યું, તમે જે કર્યું તે પોતાના માટે કર્યું છે. હવે અમારા આ કામ કરી દો. અને શું? વિમળાજીએ ધીમા અવાજે પૂછ્યું. તો તમે બહાર હાથોથી વિમળાજીને ધક્કો માર્યો અને બોલ્યા, અને પછી નીકળી જાઓ અહીંથી. બધું એક સાથે થયું. વિમળાજીએ એડીને સંતુલન બગાડ્યું અને પાછળ હટીને ટેબલ ઉપર તીક્ષ્ણ ધારતી અડી સાથે સંજયને ધક્કો માર્યો. આ વખતે વિમળાજી સીધા ફર્શ પર ટકરાયા. એક પળ માટે વિમળાજી દુનિયામાં શ્વેત પ્રકાશમાં પરિવર્તન થઈ ગયા. માજી બહુ ચીખી અને તેમને ઉઠાવવા લાગી. તેના હાથે ધ્રુજી રહ્યા હતા. તમે ઠીક તો છો ને? વિમળાજીએ પોતાની હથેળી મારી સ્પર્શ કર્યો અને ખોપરી પાછળ થોડુંક રક્ત વહી રહ્યું હતું. વિમળાજીના શ્વાસ ઉપર થઈ રહ્યા હતા, જાણે ફેફસામાં અચાનક જગ્યા ઓછી થઈ ગઈ હોય. સંજય ત્યાં લાલ આંખ સાથે ઊભો હતો. તેણે જોરથી કહ્યું, હવે જાઓ અહીંથી, અમને નહીં તો કોઈને તમાશો નથી જોઈતો. ત્યારે તેની પત્ની સુનીતા ફરી બોલી, સંજય, શું કરી રહ્યા છો તું? માફી માંગ માજીને. ચૂપ રહે સુનીતા, અમને અમારી જિંદગી જોઈએ છે, આ જૂની જનરેશનની ગિફ્ટ નહીં. વિમલાજી ધીમે ધીમે ઊભા થયા અને ઘૂંટણને દુખાવે તેને અપમાન સાથે થાબકી રહ્યા હતા. ત્યારે વહુએ કહ્યું, તમને મૂકી જાઉં? તો વિમળાજી બોલ્યા, નહીં, હું જઈ શકું છું. વિમળાજીના પગ ભારે હતા પણ અટકાયા નહીં. દરવાજા સુધી પહોંચ્યા તો દીકરા પાછળથી કડક અવાજ આવ્યો, અને હા, હવેથી જણાવ્યા વગર ના આવતા. આ અમારું ઘર છે. વિમળાજીએ ફરીથી તેને જોયો. ચહેરા ઉપર નકશા એ જ હતા જે નાનપણના ડર લાગતા માની ઊંડળીમાં મોં છુપાવી દેતો હતો. આજે એ દીકરો તેમને પારકા કહી રહ્યો હતો. ઠીક છે, હું જાઉં છું, વિમળાજીએ બહુ જ બારીક સ્વરમાં કહ્યું અને બહાર નીકળી ગયા. થોડા પહોંચ્યા પછી સૌથી પહેલા બાથરૂમમાં ગયા. પાણીથી વાળ લકીર ધોઈ અને ડેટોલ લગાવીને બળતરા થઈ તો આંખો ભીંજાઈ ગઈ. અરીસામાં જોયું તો ગાલ ઉપર વાદળી જાંબલી નિશાન ઉપસી આવ્યા હતા. તેમણે ગાલને હાથેથી હળવેથી પંપાળ્યો અને ટેબલ પાસે જઈને ખુરશી ખેંચીને બેસી ગયા અને તેમનો એક ઊંડો શ્વાસ લીધો. પાછળીમાં અવાજ કર્યો. તેની ડાયરી ટેબલ ઉપર ખુલ્લી પડી હતી. ગઈકાલનું લખાણ તાજું હતું. એમ અહીં રોકવાની. તેમણે પેન ઉઠાવીને નીચે નવી લીટી અને લખ્યું, હવે બધું મોડું નહીં. તેમને ફોન ઉઠાવીને સ્ક્રીન ઉપર અસંખ્ય નોટિફિકેશન ઝમકી ઉઠ્યા. સંજયના મેસેજ, વહુના કોલ્સ અને વિમળાજીએ તો બધાને અવગણીને કોન્ટેક્ટ ખોલ્યો. બેંક કોલ બટન ઉપર નંબર ડાયલ કર્યો અને લાઈન જોડતા એક જ અવાજ આવ્યો, નમસ્તે, આપ બેંક હેલ્પલાઇનમાં વાત કરી રહ્યા છો. વિમળાજીએ આંખો બંધ કરી અને સ્પષ્ટ શબ્દમાં કહ્યું, મારે મારા ખાતામાં ઓટો ડેબિટ બંધ કરવાનું છે. તે ક્ષણે વિમળાજીને ખબર હતી કે હવે આ વાર્તા આગળ જશે. તેમને શરત થશે અને થોડી વાર પછી ફોન કપાઈ ગયો. તો વિમળાજીએ ઊંડો શ્વાસ લીધો. બીજા દિવસે સવારે ઉઠ્યા તો માથામાં ભારેપણું હતું. તેમણે ચા પીધા પછી પોતાની જૂની કોપી કાઢી અને ગણતરી શરૂ કરી. કોઈ બીજા માટે નહીં, પોતાના માટે. એમઆઈ 17 લાખ, 3 વર્ષનું ડાઉન પેમેન્ટ અને રજિસ્ટર 10 લાખ, છતનું સમારકામ, ફર્નિચર, સ્કૂલ ફી અને મેડિકલ બી અને ઇમરજન્સી લગભગ 13 લાખ, કુલ મળીને 40 લાખ. અને કાગળ ઉપર પેનથી અણી દબાવતા દબાવતા પાનું ફાટી ગયું. તે લગભગ 40 ન હતા, તે 40 વર્ષની મહેનત હતી. ચાકથી ભરેલા ક્લાસરૂમ, મોડી રાત સુધી કોપીએ તપાસવી અને પોતાની ઈચ્છાઓ ગળી જવી. જેવો દીકરો ક્યારેય ભૂખ ન જુએ
તેમણે પતિને પીએફ હતી, તેમના ઘરે હતા, તેમના વૃદ્ધાશ્રમમાં મૂડ હતી અને બધું વહી ગયું હતું. તે ઘરમાં જ્યાં તેમને ધક્કો મારીને બહાર કાઢી મૂકવામાં આવી હતી, તો વિમળાજીએ આંખો છલકાઈ ગઈ. તેમણે કોપી બંધ કરી અને માથાનો હળવો દુખાવો હતો. તેમને ગઈકાલની ઈજાઓ નહીં, પણ આ સચ્ચાઈનો ભારતનો હતો. સવારે 9 વાગ્યે મોબાઈલ ફરી વાગ્યો. જોયું તો સંજયનું નામ હતું. વિમળાજીએ એ ન ઉઠાવ્યો. પછી વોટ્સએપ ઉપર મેસેજ આવ્યો, માં, તમે ખરેખર એમાંય રોકવાની જીદ કરી રહ્યા છો અને તમે અમને બરબાદ કરી દેશો. પ્લીઝ આવું ન કરો. બીજો મેસેજ, જો તમને તમારા પૌત્ર પૌત્રીની ફિકર હોત તો તમે આવું ક્યારે ન કરત. વિમળાજીનો ગુસ્સો ફોનને દિવાલ ઉપર ફેંકવાનો થયો. તેમ છતાં તેમણે ટાઈપ કર્યું, જો તમે મારા બાળકોની ફિકર હોત તો માને ફર્શ ના આપત. પણ સેન્ડ કરતાં પહેલાં ડિલીટ કરવામાં કરી દીધું, કારણ કે સંજય સાંભળવા માટે તૈયાર જ ન હતો. તો બસ સાંભળવા માટે તૈયાર બેઠો. બપોર થઈને દરવાજા ઉપર ટકોર પડ્યા. વિમળાજીની બહુ સુનીતા હાથમાં મીઠાઈ લઈને અંદર આવી. જાણે તે મીઠાશથી ગઈકાલની ઈજા મટી જશે. માજી, તેણે ધીમેથી કહ્યું, ગઈકાલે જે થયું તેને પ્લીઝ દિલ ઉપર ન લો. સંજય નારાજ હતો. તેને જાણી જોઈને નહોતું કર્યું. તેણે મને ધક્કો માર્યો. હવ, અને તું કહી રહી છે કે જાણી જોઈને નહોતું કર્યું? તેના ચહેરો ઝૂકી ગયો હતો. તે બોલી, મને ખબર છે માજી, મેં કયું પણ ખોટું કર્યું. પણ માં, બાળકોને સજા ન બનાવો. એમ ન રોકો. અને હવે બહુ સારી રીતે સંભાળ લઈશું. વાદો કરું છું. વાદો? વિમળાજીએ તેની વાત વચ્ચે કાપતા કહ્યું, જે વાદો કે નોકરી મળતા ચૂકવણી તમે લોકો સંભાળી લેશો. જેમ કે વાદો અને સ્કૂલ ફી અસ્થાયી હશે. કેટલા વાદા જોઈએ છે? વહુ તને. તે પહેલાં મારી કમર તૂટી જાય છે. હવે સુનીતા પાસે કોઈ જવાબ ન હતો. મીઠાઈનો ડબ્બો ત્યાં જ મૂકીને તેને ચા પીધા વગર જતી રહી. સાંજ પડતા પડતા વિમળાજીએ પોતાની સહેલી સવિતાને ફોન કર્યો અને બોલી, ઘર લિસ્ટ કરી દો. સવિતાએ કહ્યું, આપ આવનારા તોફાન સાથે તૈયાર છો. તોફાનમાં તો હું ગઈકાલે પણ ઊભી હતી. હવે બસ તેનાથી બહાર નીકળી રહી છું. થોડી વાર કર્યા પછી વિમળાજીએ ફોન મૂકી દીધો. પણ બીજી સવારે તોફાન ખુદ તેમના દરવાજા પર આવી ગયું. સવારે 8 વાગે ટકોરા પડ્યા. વિમળાજીએ દરવાજો ખોલ્યો તો એક યુવાન તૈયાર સૂટમાં હાથમાં બ્રેકેટ લઈને ઊભો હતો. મિસ્ટર શર્મા, તેમણે હસીને કહ્યું, હું રાજીવ મલ્હોત્રા, તમારા દીકરાનો વકીલ છું. એક આવશ્યક દસ્તાવેજ પર પરિવારની વીતી ગયેલી વ્યવસ્થાને લઈને હું અંદર સુધી આવી શકું છું? કહેતા તે અંદર ડાઇટિંગ ટેબલ ઉપર આવીને બેસી ગયો. એ ટેબલ તેના સંજય ક્યારેક ક્યારેક હોમવર્ક કરતો અને વિમળાજી કોપીઓ તપાસતા હતા. તે ત્યાં બેસીને કાગળો ફેલાવા લાગ્યો અને સિગ્નેચર લાઇન ઉપર આંગળી મૂકતા કહ્યું, તમારા દીકરાએ સાઇન કરી દીધી છે. બસ તમારી અનૌપચારિક બાકી છે. કાગળ ઉપર સંજયની ઉતાવળની લખાવટ હતી. તેણે વાંચ્યું પણ ન હતું. આ બધું બરાબર જોઈને વિમળાજીનું ગળું સુકાઈ ગયું. તેણે ધીમેથી કહ્યું, તમારા ક્લાયમેટને જણાવો કે હું મારા વકીલ વગર કંઈ સાઇન નથી કરતો. રાહ જોવી પડશે. તે ચોંક્યો. પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી હું ઈચ્છીશ. તેના ચહેરો થોડો ઉતરી ગયો. કાગળ સમેટી અને ચાલ્યો ગયો. દરવાજો બંધ થતાં જ વિમળાજીએ લાંબો શ્વાસ લીધો. હવે આ ફક્ત લાલચ ન હતી. હવે આ તો બેચેન હતી. 2 દિવસ વીતી ગયા, કંઈ ન થયું. ત્રીજા દિવસે સવારે બેંકમાંથી કોલ આવ્યો, મિસિસ શર્મા, તમારા એક જૂના ખાતામાં લોગિન પ્રયાસ થયો છે. બેલેન્સ નાનું છે પણ શંકાસ્પદ લાગ્યો છે. યુઝરે નામ દાખલ કર્યું છે વિમળા દેવી. તમારા પિયરનું અટક આ વિશે જ બોલી જાણી શકે છે. તમારા પતિ, તમારો દીકરો. વિમળાજીની આંગળી ઠંડી થઈ ગઈ. તેમણે કહ્યું, કયા ડિવાઇસથી? તમારા દીકરા સંજય નામ પર નોંધાયેલી ટેબલથી. લોકેશન સુશાંત લોકેશન હતું. વિમળાજીએ આંખો બંધ કરી અને વિચાર્યું, આહા, તો આ તો સચ્ચાઈ. સંજય ખોદકામ કરી રહ્યો છે અને વહુ તો કાં ચૂપચાપ મદદ કરી હશે અથવા આંખો બંધ કરીને ચાવી પટકાવી દીધી. કોલ પતાવીને વિમળાજી ખુરશી ઉપર બેસી ગયા. આજે વર્ષો પછી તેમના હોઠ હસીને ધ્રુજી રહ્યા હતા. તેમણે વિમળાજીને કહ્યું, હવે પછી ક્યારે દીકરા બહુ પાસે સામે આવશે તું લાચાર માં નહીં રહું. જે તેને સમજે છે હું ખુદ તોફાન બનીને ઊભી રહીશ. હવે વિમળાજી પોતાના માટે ઊભા થવા તૈયાર હતા. સવારે 9 વાગ્યા. સવિતા આવ્યા. તેમના હાથમાં ફોલ્ડર હતું અને ચહેરા ઉપર
તે જ આત્મવિશ્વાસ જે હંમેશા તેને પ્રભાવિત કરતો હતો. તેમને ટેબલ ઉપર કાગળ મૂકતા કહ્યું, વિમળાજી, માર્કેટ ખૂબ મજબૂત છે. સુશાંત લોક ઉપર 1 કરોડ રૂપિયા જઈ રહ્યા છે. તમારું ઘર પરત વેચાઈ શકે છે. જો અત્યારે શરૂ કરીએ તો ખરીદનારો લાઈનમાં લાગી જશે. તો વિમળાજીએ હામાં માથું હલાવ્યું અને બોલી, આ કામ ચૂપચાપ કરજે. મારા દીકરા બહુને પણ ત્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી બહુ મોડું ન થઈ જાય. સવિતાએ પેનની લિસ્ટ ફોર્મ ભરીને તારીખ ભરી. કાલથી ફોટો લઈને છીએ. નોટિસ પણ કાયદેસર રીતે આપી દઈશું. બસ તમે તેમના ગુસ્સા સાથે તૈયાર રહેજો. 3 વર્ષથી તેના ગુસ્સા સાથે જ રાવ જીવી રહી છું બહેન. વિમળાજીએ કહ્યું, હવે પહેલીવાર પોતાનો આ નિર્ણય સાથે જીવીશ. જે જ બપોરે સંજયના મેસેજ આવવા લાગ્યા હતા. માં, તમે આવું કેમ કરી રહ્યા છો? આટલું ઓવર એક્ટિવ ન કરો. તમે ડ્રામા કરી રહ્યા છો. સમાજમાં અમને શરમાવશો નહીં માં. સાઇન કરી દો. બધું સહેલું થઈ જશે. અને છેલ્લે લખ્યું હતું, જો અમને ખબર પ્રેમ કરો તો સાબિત કરો અને આ નાટક બંધ કરો. વિમળાજીએ કોઈ જવાબ ના આપ્યો. દરેક શબ્દ તેને રટાયેલો લાગ્યો, જાણે વહુએ તેને શીખવ્યો હોય. આજે સવિતાનો ફોન ફરીથી આવ્યો. વિમળાજી, મેં આજે એક ખરીદનાર સાથે વાત કરી છે. 1 કરોડ રોકડા આપવા તૈયાર છે. જો બધું બરાબર થઈ ગયું હોય તો તમે લેવા વગર સુરક્ષિત થઈ જશો. સુરક્ષિત? આ શબ્દ સાંભળીને વિમળાજીનું દિલ ખુશ થઈ ગયું. જાણે આ શબ્દ અત્યાર સુધી તેમનો રાહ જોઈને રહ્યો હોય. તે રાત્રે તેમણે શાંતિની ઊંઘ લીધી, કારણ કે હવે નિર્ણય થઈ ચૂક્યો હતો. 2 દિવસ પછી દીકરાનો ફરીથી વોઇસ મેસેજ આવ્યો. તમે અમારી સાથે આવું કેવી રીતે કરી શકો છો? તમે અમારી જિંદગી બરબાદ કરી રહ્યા છો માં. તમે અમારું ઘર ન છીનવો. અને પછી ગુસ્સો, જો તમે ઘર વેચ્યું તો બાળકો મળવાની આશા ક્યારેય ન રાખતા. વિમળાજીએ દરેક વોઇસ મેલ સાંભળ્યા. આંખોમાં આંસુ હતા. વિચાર્યું કે તેમને લાગે છે કે તેઓ પોતાની ધમકીથી મને તોડી પાડશે. પણ તેમને નથી ખબર કે તેઓ મને વધુ મજબૂત કરી રહ્યા છો. એક સાંજે સવિતાનો ફોન આવ્યો. તેમના અવાજમાં ઠેરાવ હતો. વિમળાજી, સૌથી ઊંચું ઓફર પાકી ચૂકી થઈ ગઈ હતી. આ અઠવાડિયે એગ્રીમેન્ટ સાઇન થઈ જશે અને પછી તમે આઝાદ થઈ જશો. આઝાદ? બીજો શબ્દ તેણે વર્ષોથી ભૂલી ચૂક્યા હતા. તેમણે બારીની બહાર જોયું તો તેના નાનકડા ઘરની દિવાલો હજી જૂના પ્લાસ્ટર કરી રહ્યા હતા. કૂડા તૂટેલા હતા. તેમ છતાં વર્ષો પછી ઓટો ઉપર સ્મિત આવ્યું. સંજય વિચારે છે કે તમે મને પોતાની જિંદગી બહાર ધકેલી દીધી, પણ તેને શું ખબર છે કે ધક્કાથી તેને મુક્તિ કરી રહી છે. હવે તેમનો ફોન યુદ્ધ ભૂમિમાં બની ગયો. 30 મિસ કોલ 50માં બદલ્યા. પછી 70 સુધી પહોંચ્યા. વોઇસ મેસેજની વાત આવી ગઈ. પહેલા સંજય રડ્યો, માં પ્લીઝ આવું ન કરો. તમે અમને બરબાદ કરી દેશો. તમારા પૌત્ર પૌત્રને સમજ નહીં આવે કે દાદીએ તેમનું ઘર કેમ વેચી દીધું. પછી ગુસ્સો આવ્યો, તમે સ્વાર્થી છો માં. તમે અમને સમાજમાં શરમાવવા ઈચ્છો છો. દરેક સંદેશ એક લહેર જેમ વિમળાજી ટકરાયો. પણ તેમને ડૂબાડવાની જગ્યાએ વિમળાજીને હજુ મજબૂત કરી દીધા. કારણ કે દરેક શબ્દ તેને યાદ અપાવ્યું કે ચાચા રસ્તા ઉપર છે. સાંજે સંજય ખુદ આવી ગયો. માં પ્લીઝ, બસ એકવાર વિચારી લો. તેમણે કહ્યું, તમે તમને પૈસા પાછા દઈશું. ધીમે ધીમે શરૂ કરીશું. કસમ ખાઉં છું કે હું તણાવમાં હતો તે દિવસે. મેં જાણી જોઈને નહોતું કર્યું. તમને ધક્કો મારવાનો ઈરાદો મારો ન હતો. હું બસ પડેલો અનુભવ કરી રહ્યો હતો. પ્લીઝ ઘર ન વેચો. અમને એક વધુ તક આપો અને ધીમે ધીમે EMI ઉઠાવીશું. હું વાદો કરું છું. પ્લીઝ મને માફ કરી દો. માં, વિમળાજીએ બાયો વાંચી લીધી. બેટા, મેં તને સાચું છોટું શીખવ્યું હતું. તે જાણી જોઈને કર્યું છે. તણાવના હિસાબે માફ કરશે. અને તો લાલચે તેની નજર ચૂકી ગઈ હતી. એક પલ માટે વિમળાજીએ તેના ઉપર દયા આવી. તેમને એક સવાલ પૂછ્યો, શું ખરેખર માફી માંગવા આવ્યો છે કે બહાના બનાવવા? થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ. પછી તેને કહ્યું, માં, તમે મોઢું ચડાવી રહ્યા છો ને. તમે તો માંડ માંડ મળ્યા, પણ તમને કોઈ ઈજા નહોતી થઈ. આ સાંભળીને વિમળાજીએ વાળ હટાવીને તેને માથા પરનું નિશાન બતાવ્યું. તો ઈજા થઈ ગઈ હતી. તેની આંખો એક પગ ડગમગી, પછી કઠોર થઈ ગઈ. હવે ડ્રામા કરી રહ્યા છો માં. આટલી પણ નથી લાગી.
તો તે જ હતી અસલી સચ્ચાઈ જે વિમળાજીએ જોવા ઈચ્છતા હતા. દીકરાની આંખો ન તો પછતાવો હતો કે ન તો સાચી માફી, બસ ચાલાકી હતી. વિમલાજી તરત ઊભા થઈ ગયા. સંજય, બસ બસ, હવે બહુ થયું. હવે ના તો એમાંય ના બદલાવો, ન ઘર વેચાશે. તો સંજય પણ ઊભો થઈ ગયો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ શબ્દો ચાકુની જેમ હતા. જો તમે આવું કર્યું તો હું ક્યારેય માફ નહીં કરું. આ શબ્દો વિમળાજીના દિલમાં તીરની જેમ વાગ્યા, પણ જેને કંઈ ન કહ્યું. દરવાજો ખોલ્યો અને બોલી, સંજય પ્લીઝ જા. તો પગ પછાડતો બહાર નીકળી ગયો. દરવાજો એટલો જોરથી ફેંક્યો કે ચોપટ ઉપર હલી ગઈ. દરવાજાનું દિલ, વિમળાજીનું દિલ ધબકી રહ્યું હતું. આ છેલ્લી પરીક્ષા હતી જે તેમાં પણ નિષ્ફળ રહ્યો. એક જ સાંજે સવિતાનો ફોન આવ્યો. વિમળાજી, ખરીદનાર તૈયાર છે. જો તમે સાઇન કરો તો ડીલ કરી દઉં અને જલ્દી પૂરી થઈ જશે. વિમળાજીએ ધીમેજી કર્યું, કરી દો. અને એ જ પળે સંજય ઘરને છેલ્લો સંબંધ તૂટી ગયો હતો. કામવાર લગભગ પૂરું થઈ ચૂક્યું હતું. સવિતાજીએ શુક્રવારે ખરીદનાર સાથે ડેટિંગ નક્કી કરી લીધું. અને તે દિવસ પછી તે ઘર વિમળાજીનું નહીં રહે. વર્ષો પછી તેમને લાગ્યું કે જાણે તેના પગ નીચે જમીન નક્કર થઈ ગઈ હોય. પણ તોફાન એટલે સહેલાથી શાંત થતું નથી. બુધવારે સવારે એક કુરિયર આવ્યું. કવર ઉપર દિલ્હીથી મોટી લો ફર્મનું નામ લખેલું હતું. અંદર કાયદાકીય નોટિસ હતી. વિમળાજીના દીકરા બહુને દાવો કર્યો હતો કે તેમની માં માનસિક રીતે અસ્થિર છે. તે પોતાના નિર્ણય જાતે ન લઈ શકે અને ઘરને તેની પરવાનગી વગર વેચવું ખોટું હશે. ડાઇનિંગ ટેબલ ઉપર બેઠેલા વિમળાજીએ શબ્દો વાંચી રહ્યા હતા. તે કોઈ પણ ધક્કા કરતા વધુ ઊંડા લાગ્યા. તેમને પોતાના દીકરા તેમને પાગલ સાબિત કરી અને તેમનું ઘર છીનવી લેવા માંગતો હતો. વિમળાજીએ તરત જ સવિતાને ફોન કર્યો અને તેને બધી વાતો જણાવી. તો સવિતા અવાજ શાંત અને મજબૂત હતો. તેમણે કહ્યું, હા, ડરવાની ચાલુ છે. વિમળાજી, કદાચ તેમને કોઈ પણ ઓકાત નથી કે ઘર તમારા નામે કહે. બસ તેઓ સમય ખેંચવા માંગે છે. તેમ છતાં વિમળાજીના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમને ખબર હતી કે તેમના દીકરા બહુની આ જ આશા છે કે તે થાકી જાય, ડરી જાય અને બહાર હાર માની લે. પરંતુ વિમલાજી ક્યારેય હાર માને એવા માણસ ન હતા. શાંત પડતા જ સંજય ફરીથી ઘરે આવ્યો. તેની આંખ લાલ હતી, અવાજ તંગ હતો. તમે આવું કરી રહ્યા છો કે અમારી પીઠ પાછળ ઘેર વેચી દીધું? લોકો અમારા વિશે શું કહેશે, શું વિચારશે? વિમળાજીએ તેની તરફ જોયું અને બોલી, લોકો એ જ કહેશે કે ત્યાં મૂર્ખતા છોડી દીધી. આ સાંભળીને તેનો ચહેરો લાલ થઈ ગયો. તે બીમાર છો માં, તમને મદદની જરૂર છે. તમે વકીલ પાસે ગયા છો. તમે સાચું વિચારી પણ નથી શકતા. વિમળાજીએ તેની નજીક ગયા અને એક જોરદાર તમાચો મારતા બોલ્યા, વર્ષોથી હું પહેલી વાર માફ વિચારી રહી છું બેટા, કે અમને પહેલી વાર પોતાના વિશે વિચારી રહી છું. ત્યારે જ સંજયની આંખો આંખું આવી ગયા હતા, પણ અવાજમાં એ જ શક્તિ હતી. તમે પછતાશો, એકલા મરશો અને તમારા પૌત્ર પૌત્રી ક્યારેય કોઈ જોઈ નહીં શકે. દોસ્તો, આવી વહેલી વાતો સંજય અને વિમળાજી વચ્ચે તલુ હતી. આ શબ્દો વિમળાજીને ચાકુની જેમ વાગ્યા, પણ તેમણે પાંપણ ઉપર ન પલકાવી અને બોલ્યો, જૂઠાટાની વચ્ચે પડીને રહેવા કરતાં સારું છે કે સચ્ચાઈમાં એકલા રહેવું. તે દરવાજો પછાડીને ચાલ્યો ગયો. બીજા દિવસે સવિતા તેમની સાથે રજિસ્ટર ઓફિસે ગયા. ખરીદદારોની હસતા હસતા દસ્તાવેજો પર સાઇન કર્યો. વિમળાજીએ પણ કલમ ઉઠાવી અને છેલ્લા પાર પર પોતાનું નામ લખ્યું. અને તે જ પળે એ ઘર તેમનું ન રહ્યું. તેમણે વિચાર્યું કે દુઃખનો પ્રવાહ ઉમટી પડશે, પણ જે થયું તે હળવાશમાં હતું. જાણે વર્ષોનો બોજ ઉતરી ગયો. હવે તે મુક્ત થઈ ચૂક્યા હતા. પણ જેવું વિમળાજીએ ઘરે પહોંચ્યા, જોયું તો તેમના દીકરા બહુ તેમના ઘરની સામે બેઠા હતા. આ જોઈને કે વિમળાજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને જોતા વહુ તેના પગમાં પડી ગઈ. માજી, પ્લીઝ અમને માફ કરી દો. હવે અમે ક્યાં જઈશું? અમારા વિશે નહીં, પણ તમારા પૌત્ર તરફ મોં જુઓ. પૌત્ર તરફ તો જુઓ. વિમળાજીએ તેની તરફ આંખ ઉઠાવીને ન જોયું અને સીધા તેને પાછળ ધકેલીને પોતાનો દરવાજો ખોલીને અંદર ચાલ્યા ગયા. દીકરા વહુને પાછળ આવવા માંગ્યું, પણ
વિમળાજીએ દરવાજો બંધ કરતાં કહ્યું, હવે બેટા, બહુ મોડું થઈ ચૂક્યું છે. તમે વિચાર્યું છે કે બાળકો જોઈને હું પીગળી જઈશ? બિલકુલ નહીં. હવે હું એ માં નથી કે તમે સમજી રહ્યા છો, પણ તમે તો મને પાગલ બનાવી દીધી હતી. એક પાગલ સ્ત્રી સાથે રહીને તમારા બાળકો પણ પાગલ થઈ શકે છે. જેથી તમારા રહેવાનું ઇમજાત ક્યાંક વિચે કરી જુઓ. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એને પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોનો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. આટલું કહીને વિમળાજી દરવાજા પર મોઢું બંધ કરી દીધો. એક પળ માટે પોતાના પૌત્ર પૌત્રીને વિમળાજીની આંખોમાં આંસુ નીકળ્યા, પણ પછી પોતાને સંભાળતા તે અંદર ચાલ્યા ગયા. દીકરા વહુ પોતાની મોં લઈને ત્યાંથી જઈ ચૂક્યા હતા. તો દોસ્તો, શું વિમળાજીએ દીકરા વહુને માફી ન કરી સાચું કરીએ કે ખોટું? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. જો વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.